શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું. ઘણીવાર જીવનમાં એવું બને છે, કોઈ કામ બગડી જાય છે. જેમ કે કોઈ માણસ વર્ષો સુધી મહેનત કરે અને એક દિવસ તેની નોકરી છૂટી જાય. તે સમયે તેને લાગે કે બધું ખતમ થઈ ગયું. ઘણીવાર એ જ ઘટના માણસને નવી દિશા આપે છે. ઘણા સફળ લોકોની કહાની જુઓ તો તેમની સફળતા મુશ્કેલી પછી જ આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું સારું થયું, કારણ કે ભગવાન ક્યારેય માણસને તોડે છે, તેથી તેને વધારે મજબૂત બનાવી શકે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરવું તમારો અધિકાર છે. આજકાલ માણસ કામ કરતા પહેલા પરિણામ વિચારવા લાગે છે. ચિંતા છોડીને મહેનત પર ધ્યાન આપે તે જ આગળ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારું કામ કર્મ કરવાનું છે, પરિણામ ભગવાન પર છોડી દો. લાભ માણસને અશાંત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મન પર જીત સૌથી મોટી જીત છે. માણસ મનને કાબૂમાં રાખે તો તે સાચો વિજેતા છે. જીવનમાં મુશ્કેલી આવવી સ્વાભાવિક છે. જો પોતાના મનને જીતી જાય ને, તે દુનિયામાં કોઈ તેને હરાવી શકતું નથી. શ્રી કૃષ્ણના આ વિચારો માત્ર સાંભળવા માટે નથી, આ વિચારો જીવનમાં ઉતારવા. તમને લાગે કે આ વાતો સાચી છે તો વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ, કારણ કે કદાચ આજનો આ વિડીયો કોઈના જીવનમાં નવી શરૂઆત બની શકે. આ વિડીયો તમારા એવા મિત્રોને જરૂરથી મોકલો જે જીવનથી થાકી ગયા હોય. એક વાત યાદ રાખવી, શ્રી કૃષ્ણ હંમેશા સાચા માર્ગ પર ચાલનારા સાથે હોય છે. જય શ્રી કૃષ્ણ.